અર બાઈ કેવી અસલ ઓફિસ છે જુઓ તો જીગર. ઓફિસ તો હોય જ ને અસલ, આપણા બાપની ક્યાં હતી. પણ તારો શું ડાટ્યો છે અહીંયા? કેરવાનો પૂછું છું રહ્યો કે ક્યાં જાય છે, મને ક્યાં લઈ જાય છે, કેમ જાય છે, કઈ કેતી જ નથી. ડાક્ટરી છોડી દીધી કે શું? હારે આ હવે તમારે જીભડું તો પેલા કાબુમાં રાખો. કોકની ઓફિસે આવ્યા છે ને તો અહીંયા શાંતિ જાળવવાની હોય. આ તો જ્યાં જોઈ ત્યાં બાજવાજ મંડી જાય. બાજુ બાજુ ને બાજુ હશે તો કઈ કામ જ નહીં તમારે. હા લે હવે અંદર તો જા, જોતી જ રહીશ કે અંદર જઈશ પછી. શું અહીંયા કોઈને મળવા આવીશો? હવે આવીશો તમારે કઈ? સેજલ એ મુઈ જમકુડી, તું અહીંયા કામ કરે છે? હવે મારે તો અહીંયા કામ કરવાને 2 મહિના થઈ ગયા, પણ તું અહીંયા ક્યાંથી? એ મને છે ને કાલે તમારી આ પ્રોડક્શન કંપનીમાંથી ફોન આવ્યો તો કે 11 વાગે મારે છે ને તમારા મેનેજરને મળવાનું છે. હે એટલે તને ફોન આવ્યો? મને તો કઈ ખબર નથી તે કોને કોને ફોન કર્યા હોય. થોડાક ફોન તો થતા જ રહ્યા કાલ. એટલે હિરોઈન નો રોલ આપવાનો છે કે શું પછી તને? હે હું હિરોઈન જેવી જ છું, જો કેવી અસલ રૂપારી ને રૂપકડી. અમારા મેનેજર તો અત્યારે છે નહીં, હજી છે નહીં, ટાણું નથી થયું, 9 વાગે આવે. ના ના મને એને આ એક્ઝેક્ટ ટાઈમ આપ્યો તો. ચમકુડી મેડમ મેનેજર વેલાય આવી ગયા. હે મેનેજર આવી ગયા? એ મને તો ખબર નથી તે. મેડમ તમારું મોઢું કમ્પ્યુટરમાં જ હતું, તમને ક્યાંથી ખબર હોય? તો ક્યાં છે મેનેજર? હમણાં જ ઓફિસમાં ગયા હતા. સેજલ છે ને મેનેજર તો આવી ગયા છે, પણ ઓફિસમાં છે. આ દરવાજો રહ્યો, આ દરવાજે અહીં તમે આમ સીધા હાલે જશો ને પછી લેફ્ટ લેશો ને એટલે એની ઓફિસ આવશે. હાલું તાર ભીકી, તારે કામ ન હોય તો હાલ, તને તારા બોસ વટશે નહીં વાહે. મેં છે ને હવારમાં 7 વાગે આવીને મારું હંધું એડિટિંગ નું કામ કરી નાખ્યું છે. હે તો એડિટિંગ કરે કા? એટલે તમારી કંપની પિક્ચર જ બનાવે ને નહીં? હવે આમ તો બનાવી, કોમેડી શો બનાવીએ, ફિલ્મ બનાવીએ, શોર્ટ ફિલ્મ બનાવીએ, ગીતના વિડીયો બનાવીએ. હે તમને તમારા મેનેજરે કેમ બોલાયા છે? જરૂર કામ કામ હશે કા? કે તાવ બાવ આવી ગયો છે મેનેજર ને? હું તો ઇન્જેક્શન ભેગા નથી લઈ આવી. આ જીગર હાટું રાખ્યું તો ને ઈ પડ્યો છે ખીચામાં. બાકી જો કાંઈ થતું હશે ને તો બતાવી દઈશ. હવે કાંઈ ખબર નથી હો. સેજલ કેમ બોલાયા છે મને કીજો. બાકી એને ખબર તો હશે કે તું સિંગલ તો નથી. હા રે હા જમકુડી, તું તો કેવી વાત કરે છે. એ ભાઈ હવે તમારે મોડું નથી થતું, હાલો. આ ઘર નથી કઈ, ઓફિસ છે ઓફિસ. જો જીજાજીને વાહમાં લાગ્યો. હાલો હાલો, આમ પાસેથી સીધા લઈ જાજો ને પછી લેફ્ટ લઈ લેજો સેજલ. એ હા થેન્ક યુ. कुछ बातें ऐसी होती है जिनको बयां करना लफ्जों में नामुमकिन होता है जब वफा बेवफा होती है कोई ना कोई वजह होती है. सॉरी फॉर ધ ડિસ્ટર્બન્સ, બાય બાય. અરે એમ પાય ક્યાં ડાફેરા તણે સરી આમ પાય હશે. હવે તમે ક્યાં ડાફેરા મારો સોર્યા? સીધું જવાનું છે. અસલ ચોખ્ખો દેખાય છે રે, તમને નથી દેખાતું? તમે છે ને મારા પાછળ લે આવો. હવે તને તો ઘણી ખબર પડે લે. કોઈ દેખાતું કેમ નથી હે જીગર? એ અહીંયા બેઠા છે જો મેનેજર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સર હું સેજલ પટેલ. મને છે ને કાલ તમારી ઓફિસમાંથી ફોન આવ્યો તો મને કીધું હતું કે 9 વાગે તમે છે ને અમારી ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં આવજો, તમારું ઇન્ટરવ્યુ છે. હવે હું અહીંયાની ડિટેલ બધી પૂછું કે શેનું ઇન્ટરવ્યુ શું છે. હું તો ડોક્ટર છું, મને કેમ ફોન કર્યો છે, ક્યાંથી કર્યો છે? તો સામેથી ફોન કટ થઈ ગયો. તો મેં કીધું લેને હાલી જ જાઉં. એ પણ હા મેં તો કક બોલવા દે, તું બળબડ કરે છે. તમે ચૂપ રહ્યો ને. હું બોલો સોરી ને, મને ખબર છે મારે ક્યાં શું બોલવાનું, સમજી ગયા ને? એટલે ખોટું ડાબ ના કરજો. હું સેજલ અને આ મારા ધર્મપતિ છે જીગર. આવો સેજલબેન, મેં જ તમને કાલે ફોન કર્યો તો. આવો બેસો, હેવ અ સીટ. ના સાહેબ જો બેહવા આટું તો હું આવી નથી, પણ મને તમે ખાલી ઈ કહી દો કે વાત શું છે. લાગે છે તમે બહુ ઉતાવળમાં છો. એક કામ કરો, મારી પાછળ આવો. જરી કાકા તો હટો. હા સાહેબ બોલો, ક્યાં જવાનું છે? મારી પાછળ આવો. તમે પણ આવો જીગરભાઈ. જો હાલો તમને કીધું. એ પણ તું ડાક્ટરની છે, તારે દવાખાનામાં હોવું જોઈએ. અહીંયા કેમ ખોટા આટા મારે છે રી? એ પણ આવો તો ખરા, શું કહેશે ખબર તો પડે ને. એને મારું છે ને હું નનકી હતી ને તેનું સપનું હતું કે મારે છે ને આજે પિક્ચર બનાવીની કંપની જોવી છે. કેવી રીતે પિક્ચર બનાવતા હશે હું વિચારો છું લે કે આવી ઓફિસમાં ઈ પિક્ચર બનાવતા કેવી રીતે હશે. એટલે કાલ મને ફોન આવ્યો ને એટલે મેં ધણીંગદારી હા પાડી કે હું આવી જઈશ. કઈ નહીં તો કઈ, ઓફિસ તો જોવા મળે, ખબર તો પડે પિક્ચર બનાવે કેવી રીતે હે. તો મને ખાલી ઈ કે તારે સપનું શેનું નથી, તારે પિક્ચર કેવી રીતે બને ઈ જોવું છે, ઘી કેવી રીતે બને ઈ જોવું છે, ગાડી કેવી રીતે બને ઈ જોવું છે, બરફ ઉપર દોડવું છે ને ઉપરથી આકાશ ઉપરથી કૂદકા મારવા છે ને ઘોડા ઉપર સવારી કરવી છે. હું નથી કરવું તારે, તું મને ઈ કે ને. જો ભાઈ ખોટી વાયડે ન કરો, મારે તો હંધોય કરવું છે ને હું હંધોય કરીશ. તમારે મારા ભેગે મારો સાથ આપવો હોય ને મારા ભેગે એન્જોય કરવું હોય ને તો કરજો, નકર કઈ નહીં ઘરે બેઠા હોજો, મીઠાઈની દુકાને ગુલાબજાંબુ ખાજો રહ્યા, કાજુ કતરી ખાજો રહ્યા ને પછી ડાયાબિટીસ થઈ જશે તારા હમે હનુમાન દાડો. હા હવે આવો મારી પાછળ આવો હોય તો આવો, નકર કઈ નહીં. આવું જ પડશે ને. આ જે તેના ભરોસા થોડી થાય તો ક્યાંય લઈ જઈને કિડનેપ કરી નાખશે, કઈ ખબર ના પડે. એ પણ જરાક ધીમે તો બોલો, હા ફ્રી જશે હા ફ્રી. અને છે ને એવું બધું તો હું છે ને ચેકિંગ કરીને આવીશ કે કેવી કંપની છે ને કેવો મણો હોય છે ને સાચી છે કે નહીં, ફ્રોડ તો નથી ને. એવી હું સાવ ઓલી નથી કઈ. ઓલી એટલે કોલી, આંખ બંધ કરીને ક્યાંય હાલી જાવ એવી નથી કઈ. લો આયા બચારા. હા ભાઈ હાલ હવે હાલવા માંડ. ધીસ વે પ્લીઝ. જો એમાં જવાનું છે, ક્યાં લઈ જતા હશે કોણ જાણે. એ પણ સોના મને હાલ્યા આવો ને તમે. હવે છે ને ઈ સાહેબ આગળ થોડા હાલ્યા ગયા છે. હું તમને કહી દઉં કે એને સંભળાય ને એમ કઈ ના બોલજો. હાલશે તમારે જે બોલવો એ બોલજો, પણ થોડું ધીરે ધીરે બોલજો. એક તો તમારે બાઈઓ જેવી આદત છે વકોણા કરવા અને કોકને વાતો કરવી, એના સિવાય કઈ કામ જ નહીં. ગામની પંચાયત બીજું કઈ કામ કર્યું છે તમે? ગુલાબ જાંબુ ખાવી ને ગામની વાતો કરીને ગામના ગોટા વારવા.
હમણાં કોક બીજો તો ધંધો કરે અને આ છે ને કંપની છે કંપનીમાં તો જરીક મર્યાદા રખાય કે નહીં? આમાં છે ને નિયમ હોય, જેમ તેમ બોલી ના હકીએ. હવે હાલો મારા પાછળ, કે આ ડાવરા ન થઈ જતા નકર ખોવાઈ જાશો. પ્લીઝ હેવ અ સીટ. આ તો ટીવી રૂમ જેવું દેખાય છે વેસેજલ. તને કઈ પિક્ચર જોવા તો નહીં જ લઈ આયા હોય ને? હવે શું ખબર બેહી તો ખબર પડે. સાહેબ આ તો ટીવી જેવું દેખાય છે, અહીંયા કેમ લઈ આયા છો? હા ખબર ના પડી હો. 1 મિનિટ તમે બેસો, હમણાં ખબર પડી જશે. હા બેહો, લ્યો કીધું હે તો બેહો. તમે ભેગા હોવા ક્યાં ઉપાડી હોય? હવે મને એ કહો કે આ ટીવી ઉપર જે વિડીયો ચાલે છે રહ્યા એ તમારા છે? ક્યાં ભાઈ, ટીવીમાં તો કઈ દેખાતું નથી, ઝરમરિયા જ આવે છે ર્યા. ગાંડા થઈ ગયા લાગે છે જલા. ઓહ 1 મિનિટ હો, હવે જે દેખાય છે એ વિડીયો તમારા છે, આ ચેનલ તમારું છે? એ સેજલા તો તારા જ છે વિડિયો, જો તો મુઈ. એ હું આ જીગર, આ સાહેબ અમારા જ છે કા? આ પણ તમારા છે? આ ટીવીમાં જે ચેનલ પૂરેપૂરું દેખાય છે ને પૂરેપૂરું ચેનલ અમારું જ છે. વાત શું છે ઈ કયો ને? તો વાત એમ છે કે અમારી ફિલ્મ પ્રોડક્શન કંપની તમને જોબ ઓફર કરવા માંગે છે. અમારી કંપનીને તમારો અવાજ, તમારા એક્સપ્રેશન બહુ ગમી ગયા છે, તો અમે તમને સિંગિંગ માટે ઓફર આપીએ છીએ. પણ ઈ તો ડોક્ટર છે, દવાખાને જશે કે પછી તમારા હાટુ ગીત ગાશે? જો તમારે ટાઈમ મેનેજ ના થતો હોય તો તમે કમ્ફર્ટેબલ હો ને એ ટાઈમે તમે રેકોર્ડિંગ કરીને ખાલી અમને કંપનીમાં મેલ કરી દેજો. અમારી કંપની એ એડિટ કરી અને પછી અમારો કોપીરાઇટ એમાં લગાવી દેશે અને પૂરો વિડીયો બનાવી લેશે. તો તમે એમ કહો સાહેબ કે છે ને હું ઘરે ખાલી તમે જે કહો ને ઈ ગીત રેકોર્ડિંગ કરીને તમને ખાલી વિડીયો મૂકી દઉં કા? હા બિલકુલ એમ જ. એ જીગર આ તો મોકો કેવાય, મોકો હાથમાંથી ના જવા દેવાય. ખાલી માર તો 5 મિનિટનું ગીત ગાઈને રેકોર્ડ કરીને મૂકવું જ છે ને, બીજું કાંઈ? હું ધોચો નહીં થઈ જાય ને સેજલી? ના રે ના જીગર, આમાં શું થાય, આ કંપની વિશે હે ને હું ડિટેલમાં રિસર્ચ કરીને આવી છું, એકદમ ટ્રસ્ટેડ કંપની છે. હા તો તારી ઈચ્છા ભાઈ, જો હું તો તને શું કહી શકું, તારી લાઈફનો નિર્ણય હે, તું જ લે. હા તો સર મને મંજૂર છે, હાલો તમે છે ને મને જે ગીત ગાવાનું હોય ને એની ડિટેલ મૂકી દેજો, હું તમને રેકોર્ડિંગ કરીને મૂકી દઈશ. હા તમારે વર્ક ફ્રોમ હોમ કરવું હોય તો ત્યાંથી પણ, અને જો તમને ટાઈમ મળે તો તમે 1-2 કલાક સ્ટુડિયો આવી શકો છો. જેથી મને ટાઈમ મળશે ને તેથી હું આવી જઈશ સાહેબ. હા તો સેલેરી કેટલી લેશો બેન? એ જીગર જો સેલેરી નું પૂછે છે કેટલી કહું? હંધાઈના જવાબ તે જ દીધા છે, આનો જવાબ એ તો જ દઈ દે. સાહેબ તમારી કંપનીમાં જે તમે જે બીજા સિંગરને આપતા હો ને, જો મારી સિંગિંગ બરોબર હોય ને તો એટલી જ મને સેલરી આપજો. હું કાંઈ કહેતી નથી કે મને આટલી આપો કે આટલી આપો. ઓકે દેન, તમને તમારો ઓફર લેટર જીમેલ કરી આપવામાં આવશે, તો તમે જોઈન કરી લેજો, રજિસ્ટ્રેશન કરાવી દેજો અને કાલથી જોઈન થઈ જજો. હા ભલે સર, થેન્ક યુ. ઓકે થેન્ક યુ. તો હાલો જીગર હવે આપણે જઈ. કેન વી લીવ સર? યા શ્યોર યુ કેન. ઓહો સેજલ તાર તો બે હાથમાં લાડવા. એ પણ તમને કેટલી વાર કીધું છે કે કંપનીમાં કે ઓફિસમાં કોકની જાય ને ત્યાં ચપ્પડ નહીં કરવાનું, ખબર જ ના પડે એક તો. હેવ અ ગ્રેટ ડે સર. સેમ ટુ યુ. मैं तो रास्ते पे जा रहा था, भेलपुरी खा रहा था, तुझे मिर्ची लगी तो मैं क्या करूं? रास्ते पे जा रहा था, भेलपुरी खा रहा था, रास्ते पे जा रहा था, तुझे मिर्ची लगी तो मैं क्या करूं? ઓહો સેજલ, બે હાથમાં લાડવા લઈને આવી. કૃષ્ણ ભગવાને કીધું છે કે કોઈ ઓપોર્ચ્યુનિટી આવે ને તો તમારા પાસે હોય ને કલા તો તમારે તક લઈ જ લેવાની. આવી ઓપોર્ચ્યુનિટી હંધાઈને ના મળે ને વારે ના મળે, એટલે જઅહીંયા મળે ને ત્યાં લઈ લેવાની. હવે તમારે પૈસા વાળું થવાનું છે, તો દુકાને નહીં જાવ તો હાલશે ને સેજલ? ચારે બાજુથી પૈસા જવાના છે, તો હું કામ ના કરું તો હાલે ને? હવે હું બેઠા ખાઉં તો હાલે ને? હો તમે તમારી દુકાન નહીં જાવ તો હાલશે, ખાલી ઘરનું હંધે કરી નાખજો, ઘરનું વટકલો નહીં કરાવું અહીં હું. ના રે ના ભાઈ, તો તમારી દુકાન જ હારી છે, ઘરનું છે ને બે થઈને કરી લેશો. હા તો ઠીક છે. બાકી કિસ્મત સેને જીગર કોકે હાચું જ કીધું છે કે જ્યારે ભગવાન દે ને ત્યારે બે હાથ બધું ખોલીને દે. આપણે હેને વેણી ના લઈને એટલું દે. તમને તો કહી દીધું જીગર, હવે મારા મિત્રોને કહી દઉં, ખુશખબરી આપી દઉં. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે છે ને મારી એક નવી જોબ લાગી છે, તે મારે છે ને અંધાઈને તમને મીઠાઈ બાટવી છે. તમે કહો તમે મીઠાઈમાં શું ખાશો, મને કમેન્ટ કરીને કહી દેજો, એટલે હું ઈ મીઠાઈ તમને ખવડાવું. છે ને એક ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં મને ગાવાની ઓફર આવી હતી, એટલે મને જ ખબર ન પડી કે હું આવું હફરું ગાઉં છું. તમે જરી કમેન્ટ કરીને કહેતો તો જાઓ કે સેજલબેન હારું ગાવશો, હારું, તમારે તો સિંગર બન્યા જેવું છે. આ તો મને સામેથી ફોન આવ્યો તો ખબર પડી લે. અને છે ને મારે કોઈ નથી કરવાનું, ખાલી જે કે નહીં સોંગ ગારે રેકોર્ડ કરીને મૂકી દેવાનું, એડિટિંગ તો ઈ કરી લેશે કંપની વાળા. પણ છે ને મને ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જવાનો જે શોખ છે, જે ઢઢરિયો છે, એટલે મારે ક્યારેક તો જાવું જ છે. આ દવાખાનેથી જઈને રજા મળશે ને ત્યાં હાલી જઈશ. બાકી છે ને હવે તમને છે ને મારા સોંગ કવરના વિડીયો જોવા મળશે. મને કહેજો સિંગર સેજલબેન કેવા લાગે છે. બાકી વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ના ભૂલો. ત્યાં સુધી હસતા રહ્યો, હસાવતા રહ્યો અને ખુશ રહ્યો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વેલા આવજો.